ગુજરાતમાં વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે। આજથી વિકાસ સપ્તાહની શરૂઆત થઈ છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે અને આજે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળ, મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી અને આ પ્રતિજ્ઞામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ પ્રતિજ્ઞામાં રાષ્ટ્ર પ્રથમ અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા મંત્રોને જીવન મંત્ર બનાવવાની વાત કરવામાં આવી। શપથ વિધિથી આજની શરૂઆત 7 થી 15 ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગંદ વિધિથી આજે શરૂઆત થઈ છે। ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ, વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે, સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે।